અત્યંત દુઃખદ ઘટના રાંચીથી દિલ્હી જતી કેર એમ્બ્યુલન્સ સોમવારે સાંજે ચતરામાં ક્રેશ થઈ ગઈ હતી, જેમાં પાયલટ સ્વરાજદીપસિંહ સહિત તમામ 7 લોકોના મોત થયા। સ્વરાજદીપસિંહ એક અનુભવી પાયલટ તેમના કામની જવાબદારી અનુસાર મેડિકલ ઇમરજન્સી માટે ખાસ એર એમ્બ્યુલન્સ ચલાવી રહ્યા હતા। દુર્ઘટનાથી થોડા કલાકો પહેલા તેમણે તેમના પરિવારને ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ રાંચીથી દિલ્હીની એર એમ્બ્યુલન્સ ફ્લાઇટમાં મેડિકલ દર્દીને પહોંચાડવા જઈ રહ્યા છે અને ઉડાન પછી ફરી સંપર્ક કરશે, પરંતુ જ્યારે પરિવારે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ફોન બંધ મળ્યો। પરિવારને ન્યૂઝ ચેનલો દ્વારા વિમાન દુર્ઘટનાની જાણ થઈ અને પછી કંપની દ્વારા ઈમેલ દ્વારા સ્વરાજદીપસિંહના મૃત્યુની પુષ્ટિ થઈ। સ્વરાજદીપસિંહ 3 મહિનાના પુત્ર અને તેમની પત્નીને છોડીને આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે। તેઓ માત્ર 20 મહિના પહેલા જ લગ્ન કર્યા હતા। સ્થાનિક પડોશીઓ, મિત્ર અને કાઉન્સિલરો તેમના મોત પર ઊંડો શોક વ્યક્ત કરી રહ્યા છે। તેમણે સ્વરાજદીપસિંહને મૈત્રીપૂર્ણ, જવાબદાર અને પરિવાર પ્રેમી વ્યક્તિ તરીકે હંમેશા યાદ કરશે। આ દુઃખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છે। સ્થાનિક લોકોએ સરકાર પાસેથી માંગ કરી છે કે ઉડ્ડયન સલામતીના પગલાં કડક બનાવવામાં આવે અને આવનારા સમયમાં આવી દુર્ઘટનાને રોકવા માટે તમામ તપાસ સંપૂર્ણપણે કરવામાં આવે।